ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ઇન્દોર હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો। અમદાવાદથી ઇન્દોરને જોડતો હાઈવે ભંગાર બની ગયો છે। હાઈવે ખાડામાં તબદીલ થઈ ચૂક્યો છે, જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। હાઈવે ઓથોરિટીને વારંવાર જાણ કરવા છતાં પણ માર્ગની મરામત કરવામાં આવતી નથી, જેના કારણે આજે ગળતેશ્વર તાલુકાની હદમાં વાહન ચાલકો વિફર્યા હતા અને હાઈવે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો। 60 કિલોમીટરના અંતરે 2 ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યો છે, તેમ છતાં પણ ભંગાર રસ્તા ઉપરથી વાહન ચાલકોને નીકળવાની નોબત આવી રહી છે। અમદાવાદ ઇન્દોર હાઈવે 60 કિલોમીટરની અંદર એટલા બધા ખાડા પડી ગયા છે કે રસ્તો છે કે માત્ર ખાડા છે, જે સ્થિતિ મુલતવી નક્કી નહીં કરી શકાય। 60 કિલોમીટરની અંદર 2 ટોલ નાકા આવેલા છે। 280 રૂપિયા જેટલો માતબર ટોલ વસૂલવામાં આવે છે, છતાં કોઈ પણ પ્રકારના ખાડાને રિપેર કરવામાં આવતા નથી। અહીંયાથી પસાર થતા ઇન્દોરના લોકો હોય, અમદાવાદના લોકો હોય કે આસપાસથી શહેરોને જોડતા લોકો હોય, એટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રાતભર લોકોના ટાયરો ફૂટતા હોય છે, અકસ્માતો સર્જાતા હોય છે, ગાડીઓ પલટી મારતી હોય છે। આસપાસના નગરજનો રાત્રે પણ મદદે આવી અને દોડતા હોય છે। આજે આ મુશ્કેલીને સહન ન થતાં તમામ ગ્રામજનોએ આનો ચક્કાજામ કર્યો છે અને સરકારને સુધી આ મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે આ રસ્તાને રિપેર કરવામાં આવે। આ ખૂબ જ મહત્ત્વનો માર્ગ છે, અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે છે, જેના ઉપર ખૂબ મોટો ટોલ વસૂલવા છતાં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી ને ખાડા ઢીચણ સમાના ખાડા પડી ગયા છે ને જેના ઉપરથી ભારે વાહનો, નાના વાહનો, દ્વિચક્રી વાહનો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કિરીટ से झाला આજે આંદોલન કર્યું, શું કારણ, શું સ્થિતિ છે, શું પ્રોબ્લેમ? અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર એક સામાન્ય વરસાદ થયો છે, ત્યાં આખા હાઈવે પર ખૂબ મોટા ખાડા પડી ગયા છે। એ ખાડાઓના કારણે કેટલાય લોકોના અકસ્માતો થયા છે, કેટલાય લોકોના ટાયરો ફૂટ્યા છે, રાહદારીઓ વારંવાર ખૂબ પરેશાન થાય છે। તેમ છતાં ટોલ ટેક્સવાળા અને હાઈવે ઓથોરિટીવાળા હજુ આજ દિન સુધી કોઈપણ પ્રકારની આવા રાહદારીઓને કોઈપણ સુવિધા આપી નથી। એટલા માટે અમે લોકોએ આજે હાઈવે ચક્કાજામ કર્યો છે। જ્યાં સુધી આવા ખાડાઓ પૂરવામાં નહીં આવે ત્યાં સુધી આ હાઈવેને ચક્કાજામ કરવામાં આવશે, એવું અમે સમગ્ર ટીમ દ્વારા આવું નક્કી કર્યું છે। કેવી સમસ્યાઓ? અહીંયા ખાડાઓના કારણે ઘણીવાર મોટી ગાડીઓના ટાયરો ફૂટતા હોય છે, ઘણા લોકો પડે છે, એના હેડ ઇન્જરી અથવા તો ફ્રેક્ચર જેવું થાય છે। અહીંયા સ્થાનિક લોકો ઘણીવાર રાત્રે પણ પડતા હોય છે, અહીંયા કોઈ એને બચાવનાર નથી હોતું, ત્યારે એવા રાહદારીઓ પણ ઘણીવાર કોઈના લીધે ઘણીવાર અહીંયા ખૂબ લાંબો સમય એ લોકોને અહીંયા પડી રહેવું પડતું હોય છે।